હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આજે આપણે સરસ મજાનો આમળાનો મુખવાસ બનાવીશું. તો ચાલો વિડીયોમાં બની રહેજો ફ્રેન્ડ્સ. તો સૌ પ્રથમ અહીં મેં આમળા લઈ લીધા છે અને 2 બીટ લઈ લીધા છે. તો આમળા અને બીટનો સરસ આપણે મુખવાસ બનાવીશું. તો પહેલાં આમળાને આપણે સાફ કરી લેવાના છે અને પછી આપણે એને ખમણી લેવાના છે. તો આ રીતે એની સરસ મજાને ખમણી લેવાના છે. તો ગાઈઝ, વિડીયો પૂરો જોજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધા આમળાને ખમણી લેવાના છે. એ જ રીતે આપણે બીટને પણ ખમણી લેવાના છે. તો આમળા અને બીટનો સરસ મજાના ખમણી લીધા છે અને આમળાની અંદર આપણે બીટને નાખી દઈશું. હવે 1 ચમચી શેકેલું જીરું, 1 ચમચી વરિયાળી પાવડર, કાળા મરીનો પાવડર, મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. હવે આપણે થોડી હિંગ નાખીશું અંદર અને થોડો સંચળ પાવડર નાખીશું. હવે ચાટ મસાલો છે, તો આપણે થોડોક ચાટ મસાલો નાખવાનો છે, તો સરસ એનો ટેસ્ટ આવશે. હવે આપણે થોડી સાકર નાખી દેવાની છે. તો સાકર નાખી દીધા પછી આપણે સરસ એને મિક્સ કરી લેવાનું છે. તો જેથી કરી આમળા અને બીટની અંદર સરસ મિક્સ થઈ જાય છે. તમે જાણો છો કે આમળા અને બીટનો કોમ્બિનેશન સરસ છે, તો સરસ એવો ટેસ્ટ પણ લાગશે અને ડાયજેશન સિસ્ટમ માટે પણ સરસ છે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર ચોક્કસથી બનાવજો. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. પછી 2 થી 3 દિવસ માટે તડકે સૂકવવા માટે નાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો, હવે મેં એને તડકામાં સૂકવવા માટે છૂટું છૂટું નાખી દીધું છે. 2 દિવસમાં સુકાઈ જશે. તો ગાઈસ, સરસ આપણો મુખવાસ બની તૈયાર છે. એકદમ ટેસ્ટી અને બન્યો છે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.